મહાસુદ તેરસ એટલે કે વિશ્વકર્મા જયંતિ। આ વિશ્વકર્મા દ્વારા સૃષ્ટિનું નિર્માણ કરાયું અને વિશ્વકર્માના 5 પુત્રો કડિયા, સોની, પંચાલ, સુથાર અને કંસારા જ્ઞાતિમાં વિશ્વકર્માની જયંતિની ઉજવણી કરાય છે। મોડાસા શહેરમાં સથવારા કડિયા જ્ઞાતિમાં આવેલ વિશ્વકર્મા મંદિર જ્યાં સવારથી જ ભક્તો ભીડ માટે દર્શન માટે ઉમટી પડે છે અને આ મહાસુદ તેરસના દિવસે કડિયા, સોની, પંચાલ, સુથાર અને કંસારા આ પાંચેય જ્ઞાતિ વિશ્વકર્માના વંશજ કહેવાય છે કે આ પંચે કારીગર કોમ દ્વારા કારીગર કરી મકાનના પાયાથી લઈને નારીના શ્રૃંગાર સુધી 5 કોમની જરૂર પડતી હોય છે, જેને કારણે વિશ્વકર્મા જયંતિના દિને કારીગર કોમ પોતાના શસ્ત્રોની પૂજા કરી અને મંદિર જઈને આખો દિવસ પૂજા પાઠ કરે છે અને ભજન કીર્તનમાં વિતાવે છે અને એ દિવસે મોડાસાના કડિયાવાળા વિશ્વકર્મા મંદિરમાં દાદાનો રથ વાજિંત્રા સાથે નગરમાં યાત્રા કરે છે, જેમાં હજારોની સંખ્યામાં સ્ત્રીઓ અને પુરુષો ભજન કીર્તન કરી નગરની શેરીઓને વાતાવરણ ભક્તિમય બનાવી દે છે અને નગર યાત્રા કરી નિજ મંદિરે પરત ફરે છે। મારું નામ પાર્થ પંડ્યા છે અને મોડાસા શહેરમાં કડિયાવાડામાં વિશ્વકર્મા દાદાનું મંદિર છે। ત્યાં મહાસુદ તેરસ એટલે વિશ્વકર્મા જયંતિ। તે દિવસે અહીંયા સથવારા સમાજ, પંચાલ સમાજ, કડિયા સમાજ અને ભાવસાર સમાજવાળા દરેક ભક્તજનોની હજારોની સંખ્યામાં ભીડ ઉમટી પડે છે। તે દિવસે સવારે કેસર સ્નાન, ત્યારબાદ નગરયાત્રા નીકળે છે અહીંયાથી। ત્યારબાદ નગરયાત્રા પરત ફરતા ત્યાં ફરીથી સવાર પછી બપોરની આરતીનો સમય હોય છે, ત્યાં બપોરની આરતી પણ થાય છે। ત્યારબાદ સર્વ સમાજના લોકો ભેગા મળીને મહાપ્રસાદનો લાભ ઉઠાવે છે। ત્યારબાદ દાદા વિશ્વકર્મા જયંતિ પર સાંજે પણ લોકો બધા સાથે મળીને અને આ તહેવારનો લાભ ઉઠાવે છે। મોડાસામાં આવેલ વિશ્વકર્મા મંદિરો માત્ર 4 થી 5 છે અને એમાં પણ સથવારા કડિયા જ્ઞાતિનું છે, જેમાં પૂજા પાઠ અને દાદાની નગર યાત્રા અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે અને આ દિવસે સર્વ જ્ઞાતિ બંધુઓ નોકરી ધંધે રજા રાખીને આખો દિવસ ભજન કીર્તનની પૂજા અર્ચના કરે છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, અરવલ્લી।